કરી કમ્મા અભિનંદન અભિનંદન. અરે પ્રધાનજી, બોલો મહારાજ. આપણા રાજ્યની અંદર પક્ષીઓને ચણ, ગાયોને ઘાસ અને જામુસરની પ્રજાને અન્ન અને પાણી કેમ ના ચાલી રહ્યા છે? બરોબર ચાલી રહ્યા છે. પ્રધાનજી, બોલો. આપણા જેવું સરોવર બીજું કોઈ ઘડાઈ શકે એમ? ના. જામુસરની પ્રજા કોને પીર માને છે પ્રધાનજી? જાંબુ રાજાને. પ્રધાનજી, જય મહારાજા. જે પ્રજા આપણને પીર માનતી હોય એને ઇનામ આપો. જે પ્રજા આપણને પીર ના માને એને હેન્ડલ ના મારવાનો ને પીર બોલાવો. જેવી આજ્ઞા. પ્રધાનજી, જય મહારાજા. ચોકી કરો, હું થોડી વાર આરામ કરી લઉં. વાંધો. બોલો રમાપતિ બોલો તારા ચડે Oh,
કોના ગુણગાન કરી રહ્યા છો? હા રામાપીરની જાત્રાએ જઈ રહ્યો છું. અરે કવિરાજ, રામાપીરની જાત્રાએ જઈ રહ્યા છો એમ? હા અરે કવિરાજ, તમારો રામદેવ આ રણુજા અને પોકરણ એક મુઠ્ઠીમાં સમાય એટલું રાજધાની છે હા રાધા આટલો બધો બેમાં. અને આ રામાપીર રાજ કરે છે એમ? હા અરે તારા રામાપીર એટલો મોટો હતો, મારા જેવું સરોવર ગળાઈ ગયા છે. અમારા કરતા વધુ સુધારો તો અરે હાલ ને હાલું રામદેવનો સંદેશો મોકલો ને. અભિમાન રાજા આટલો બધો અભિમાન કરાય અભિમાની રાજા અભિમાન છોડી દે રે. અરે કવિરાજ, જો તારા રામાપીર એટલો મોટો હોય તો મારા જેવું સરોવર એક બંધાઈ આપે. આ તમારા કરતા વધુ સરોવર બનાવો. ભોગનો સંદેશો. હાલ ને હાલ સંદેશો મોકલો ને તારા રામદેવને બોલાવું. આજ લખે રે સંદેશો જાંબુરાય મોકલે. અમે આપજો રામદેવને રામદેવ પધારો. હે જાંબુરાય, રામ રામ. હે જાંબુરાય, અત્યારે બોલાવવામાં કંટાળો. અરે જાંબુરાય, અમારા જેવું સરોવર એક ગળાઈ આવે. હે જાંબુરાય, એવું કે તમે એવું સરોવર બનાવ્યું છે. મને પણ દેખાડો. મારે પણ તમારું સરોવર જોવું છે. અરે પઠાણજી, ચાલો આપણે રામદેવને આપણું સરોવર જોવા લઈ જઈએ. ચાલો. અરે રામદેવ, જો આ આપણું સરોવર. બહુ ખૂબ સરસ છે અને વિશાળ છે. આનું પાણી મને દેખાડો. અરે બસ કરો રામદેવ, બસ કરો. આજે તે સરોવરનું પાણી ચાખ્યું નથી અને તું ખારું પાણી જેવી વાત કરે છે એમ? આ જાંબુરાય અભિમાન બહુ છે. તો મારે ભાલાને અને પાણી પધારો અને પછી એમની પાસે પાણી માંગો. અરે પઠાણજી, રામદેવને પાણી ચખાડો. અરે જાંબુરાય, કદાચ તમે હજી પાણી નહીં પીધું હોય, આ પાણી મને ખરું લાગે છે. કદાચ તમે પણ જોઈ જુઓ. અરે પઠાણજી, પાણી ચખાડો. અરે પઠાણજી, પાણી તો બહુ ખારું અને પીવા લાયક નથી. અરે રામદેવ, હવે જાંબુરાય, અત્યારે તમે મને સંદેશો મોકલ્યો. હું તમારા લાંબા સમયમાં આવ્યો. જ્યારે એક માણસ હું સરોવર જોવા જઈ રહ્યો છું, ત્યારે
કોઈ પણ સંદેશો મોકલું ત્યારે તમે પધારજો. બહુ સારો છે. હે પ્રધાનજી, આપણા રમઝાનની અંદર ફૂલભાઈને બોલાવો. આપણે એને સરોવર જવાનું છે. કાઠિયાવાડી સૈયે અમે ઝાલાવાડી સૈયે માયા રાખો તો રહીએ નકર હામ ગામ જઈએ. માયા રાખો તો રહીએ નકર હામ ગામ જઈએ. પ્રધાનજી, અમને શા માટે બોલાયા? મહારાજે તમને બોલાવ્યા. અરે રણુજાના રાજા રામદેવને ઓટભાઈને અભિનંદન. અભિવાદન છે. હે ઓળભાઈ, અત્યારે તમારે એક સરોવર ગાળવાનું છે. તને મને સરોવરનો ટાઈમ આપો. અરે રાજા, લગભગ 1 મહિનો થઈ ગયો. હે ઓળભાઈ, જેટલા પણ તમારી જોડે ઓઢ છે એટલા બોલાવી દો. મારે 1 માસની અંદર સરોવર તૈયાર જોઈએ છે અને તમને રાજમાંથી પણ ઇનામ સારું મળી આવશે. બહુ સારું. આવો જાંબારાય, આવો. હે પ્રધાનજી, જાંબારાયને કહુંબા પાણી કરાવો, પછી આપણે એમને સરોવર જોવા લઈએ. હે જાંબારાય, હા અમે સરોવર ગાયું છે. જોઈ લો કેવું તમને લાગ્યું. અરે રામદેવ, સરોવર તો બહુ મોટું અને ખૂબ વિશાળ મોટું લાગે છે. અરે રામદેવ, આ પાણી તો ચખાડો. અરે પ્રધાનજી, જાંબારાયને પાણી આપો. અરે રામદેવ, પાણી તો ખારું અને બહુ પીવાલાયક નથી. હે હા, હજુ જાંબારાયને અહંકાર આવતો નથી. હે લાય, મારા ભાલાને હવે હું ભાવ બનાવું. હયાગ ભમર્યો ભાલો રે લેતો હાથ મારે.
હે પઠાણજી, આજે વાવ ગાળી એનું પાણી જાંબારાને આપો. અરે રામદેવ, પાણી તો બહુ સારું અને પીવા લાયક છે. અમને પણ થોડું ભરી આપો. અરે હા જાંબારા, આ સરોવરનું પાણી હું તમને ઝાડીમાં ભરી આપું છું. એ પાણી તમારા સરોવરમાં જઈને નાખી દો. એ પાણી આ પાણી જેવું થઈ જશે અને આ વાવ આજથી વર્ષા વાવ બનાવશે. બહુ સારું. આટલો ગુનો રે અમારો માફ કરો ને. હવેથી નહીં કરીએ ભૂલ રે, આટલો ગુનો